નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ, એક એવી દુનિયામાં જે આપણને દેખાતી તો નથી પણ આપણું આખું અસ્તિત્વ એના પર જ ટકેલું છે. હા, આજે આપણે વાત કરીશું જીવનના સૌથી નાના પણ સૌથી શક્તિશાળી એકમની, એટલે કે માનવકોષની. એની અંદર છુપાયેલી અજાયબીઓને આજે આપણે ખોલીશું. આ આંકડો જુઓ, કેટલો મોટો છે ખરું ને? પણ આ કોઈ સામાન્ય નંબર નથી. આ તો આપણા પોતાના અસ્તિત્વની ભવ્યતા બતાવે છે. પણ સવાલ એ છે કે આ આંકડો છે શેનો? હા, આ છે આપણા એક શરીરમાં રહેલા કોષોની સંખ્યા, ટ્રિલિયન્સ. વિચાર કરો, આપણી આકાશગંગામાં જેટલા તારાઓ છે ને, એનાથી પણ વધારે. અને આજે આપણે શું કરવાના છે? આ અબજો ખરબો કોષોમાંથી ફક્ત એક કોષની વાર્તાને એકદમ નજીકથી જોઈશું. સમજીશું કે એની રચના કેવી છે અને એ કામ શું કરે છે. તો ચાલો આપણી સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. અહીં આપણે એ પાયાને સમજીશું જેના પર આપણા અસ્તિત્વની આખી ઇમારત ઊભી છે. એટલે કે સૌથી પહેલાં તો એ જાણીએ કે આ કોષ છે શું. હવે આ વ્યાખ્યા વાંચીને કદાચ એવું લાગે કે આ તો કોઈ પુસ્તકમાંથી લીધી છે, પણ એનો અર્થ બહુ ઊંડો છે. ચાલો એને સરળ બનાવીએ. રચનાત્મક એટલે શું? એટલે કે આપણા શરીરની એક એક ઈંટ. કાર્યાત્મકનો મતલબ કે આપણા શરીરનું દરેક કામ, શ્વાસ લેવાથી લઈને વિચારવા સુધીનું બધું જ આ કોષો જ કરે છે. અને જૈવિક એટલે બસ એ જ તો જીવન છે. અને આ છે જીવવિજ્ઞાનના 3 સુવર્ણ નિયમો. સમજી લો કે આ પાયાના સિદ્ધાંતો છે. આ નિયમો આપણને શું કહે છે? એ જ કે જીવન ક્યાંથી આવે છે અને કેવી રીતે આગળ વધે છે. ટૂંકમાં કહીએ તો જીવનની શરૂઆત કોષથી થાય છે અને દરેક નવો કોષ હંમેશા કોઈ જૂના કોષમાંથી જ બને છે. તો ચાલો આ નિયમોને મગજમાં રાખીને હવે એક કોષની અંદર જઈએ. તો હવે જરા કલ્પના કરો, આપણે એકદમ સૂક્ષ્મ બની ગયા છીએ અને એક કોષના દરવાજા પર ઊભા છીએ. બસ હવે આપણે એની સરહદ પાર કરવાના છીએ. ચાલો જોઈએ કે એ પોતાની અંદરની દુનિયાનું રક્ષણ કરે છે કેવી રીતે. આપણી સામે છે કોષરસપટલ. કોષની ચારે બાજુ આવેલી એક પાતળી લવચીક દિવાલ. પણ આને ખાલી દિવાલ ન સમજતા, આ તો એક સ્માર્ટ ગેટકીપર છે. એક ચોકીદાર જે બહુ જ ધ્યાનથી નક્કી કરે છે કે કોણે અંદર આવવા દેવું અને કોને બહાર જ રોકી દેવા. આ સરહદની સૌથી મજેદાર વાત શું છે ખબર છે? એ અર્ધપ્રવેશીશીલ છે. હવે આનો મતલબ શું? સમજો કે કોઈ મોટી વીઆઈપી ક્લબનો બાઉન્સર હોય ને, બસ એના જેવું જ. પોષક તત્વો, પાણી, ઓક્સિજન આ બધા ગેસ્ટ લિસ્ટમાં છે, તો એમને વેલકમ કહે છે. પણ કચરો અને બીજા હાનિકારક તત્વો, એમના માટે તો નો એન્ટ્રીનું બોર્ડ જ છે. અને આ જ સિસ્ટમને કારણે કોષ એકદમ હેલ્ધી અને સુરક્ષિત રહે છે. તો ચાલો, ગેટકીપર પાસેથી પરમિશન મળી ગઈ છે, હવે આપણે અંદર જઈએ. આપણું સ્વાગત છે કોષના ધમધમતા શહેરમાં, કોષરસમાં. આ જેલી જેવું પ્રવાહી દેખાય છે ને, કોષની બધી જ એક્શન અહીં જ થાય છે. આ જે કોષરસ છે ને, એ કોઈ ખાલી જગ્યા નથી. એ એકદમ વ્યસ્ત શહેર જેવું છે, જેમાં નાની નાની ફેક્ટરીઓ છે, પાવર પ્લાન્ટ્સ છે. આ બધાને આપણે વિજ્ઞાનની ભાષામાં અંગિકાઓ કહીએ છીએ. અને આ શહેરના દરેક નાગરિક, એટલે કે દરેક અંગિકાનું એકદમ ચોક્કસ કામ હોય છે. તો ચાલો આ શહેરના અમુક મુખ્ય કાર્યકરોને મળીએ. સૌથી પહેલા છે કણાભસૂત્ર, શહેરનું પાવરહાઉસ જે સતત એનર્જી બનાવે છે. પછી આવે છે રિબોઝોમ્સ, આ નાની નાની પ્રોટીન ફેક્ટરીઓ છે. ગોલ્ગી પ્રસાધનનું કામ છે એક કુરિયર સર્વિસ જેવું, પ્રોટીનને પેક કરીને સાચી જગ્યાએ પહોંચાડવાનું. અને છેલ્લે લાઇસોઝોમ્સ, જે શહેરની સફાઈ ટીમ છે, જે બધો કચરો સાફ કરી નાખે છે. અને હા, આ પાવરહાઉસ એટલે કે કણાભસૂત્ર વિશે એક મજેદાર વાત. એમની સંખ્યા છે ને, એ જરૂર પ્રમાણે બદલાય છે. જે કોષને વધારે મહેનત કરવાની હોય, એને વધારે એનર્જી જોઈએ, તો બસ એની પાસે વધારે પાવરહાઉસ હોય છે. સિમ્પલ. જરા વિચારો, જ્યારે પણ આપણે દોડીએ, કૂદકો મારીએ, અરે ખાલી આંખનો પલકારો મારીએ ને, ત્યારે પણ આપણા સ્નાયુ કોષોમાં રહેલા લાખો કરોડો કણાભસૂત્રો જ આપણને એ તાકાત આપી રહ્યા હોય છે. અદ્ભુત છે ને? બસ આ જ રીતે બાયોલોજી આપણા રોજબરોજના જીવન સાથે જોડાયેલું છે. સારું, અત્યાર સુધી આપણે આખા શહેરમાં ફર્યા, પણ હવે
હવે આપણે જઈ રહ્યા છીએ એના સૌથી સુરક્ષિત અને સૌથી મહત્વના હિસ્સા તરફ, કોષના કમાન્ડ સેન્ટર, એટલે કે એના મિશન કંટ્રોલ તરફ. અને આપણે પહોંચી ગયા છીએ કોષ કેન્દ્રમાં. આ છે કોષનું મગજ. આ કોઈ ખાલી તિજોરી નથી હો, આ તો એક આખી લાઇબ્રેરી છે જ્યાં આપણી ઓળખનો એક એક અક્ષર, એટલે કે આપણું ડીએનએ એકદમ સાચવીને રાખેલું છે. અને આ જ મિશન કંટ્રોલ નક્કી કરે છે કે કોષે શું કરવાનું છે, ક્યારે કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. તો સવાલ એ છે કે આ કમાન્ડ સેન્ટર કામ કરે છે કેવી રીતે? બહુ જ સ્માર્ટ રીતે. સમજો કે ડીએનએ એ આપણો માસ્ટર પ્લાન છે. કોષ કેન્દ્ર શું કરે? એમાંથી એક કામચલાઉ કોપી બનાવે છે, એક મેસેજ જેવો. પછી આ મેસેજને રિબોઝોમ્સ નામની ફેક્ટરીમાં મોકલે છે અને બસ ત્યાંના કામદારો એ મેસેજ વાંચીને પ્રોટીન બનાવી દે છે. એકદમ પરફેક્ટ સિસ્ટમ. પણ બાયોલોજીમાં હંમેશા એકાદ સરપ્રાઇઝ તો હોય જ છે. આપણા લોહીના રક્તકણોને જુઓ. આ કોષોએ એક બહુ મોટું બલિદાન આપ્યું છે. એમણે પોતાનું કોષકેન્દ્ર જ કાઢી નાખ્યું છે. કેમ? જેથી એમની અંદર ઓક્સિજન ભરવા માટે વધારેમાં વધારે જગ્યા બને. પ્રકૃતિની ડિઝાઇન કેટલી અદ્ભુત છે નહીં? કોઈપણ શહેરની જેમ જ કોષનું પણ પોતાનું એક જીવનચક્ર હોય છે. તો હવે આપણી આ સફરના છેલ્લા પડાવમાં આપણે એ જોઈશું કે કોષો કેવી રીતે જન્મે છે, કેવી રીતે જીવે છે અને કેવી રીતે પોતાના વારસાને આગળ વધારે છે. જો કોષો કંઈ અમર નથી હોતા. એમનું એક મિશન હોય છે. શરીરને બનાવવાનું, એનું સમારકામ કરવાનું અને પોતાની સંખ્યા વધારવાનું. અને આ બધું જ એક જાદુઈ પ્રક્રિયાથી થાય છે, જેને કહેવાય છે કોષ વિભાજન. હવે આ વિભાજનના બે મુખ્ય રસ્તા છે. પહેલું છે સમવિભાજન, એટલે કે માઇટોસિસ. આને તમે એકદમ પરફેક્ટ ફોટોકોપી મશીન સમજી શકો છો. જ્યારે આપણને ક્યાંક વાગે કે આપણું શરીર મોટું થાય, ત્યારે આ મશીન ચાલુ થઈ જાય અને બિલકુલ એના જેવા જ નવા કોષો બનાવી દે છે. હવે બીજો રસ્તો છે અર્ધીકરણ, એટલે કે માયોસિસ. આ ખાસ પ્રજનન માટે છે. આમાં શું થાય? કોષો પોતાની આનુવંશિક માહિતીનો માત્ર અડધો ભાગ જ આપે છે, જેથી માતા અને પિતા બંને તરફથી અડધો ભાગ મળીને એક નવો યુનિક જીવ બને. પણ સવાલ એ છે કે જ્યારે કોઈ કોષનું કામ પૂરું થઈ જાય અથવા એ ડેમેજ થઈ જાય, ત્યારે શું થાય? ત્યારે આવે છે એપોપ્ટોસિસ. આ એક પ્રકારનું પ્રોગ્રામ કરેલું મૃત્યુ છે. આને આત્મહત્યા ન કહેવાય, આ તો એક બલિદાન છે. કોષ શરીરના ભલા માટે પોતાની જાતને એકદમ વ્યવસ્થિત રીતે નષ્ટ કરી દે છે, જેથી નવા અને સ્વસ્થ કોષો માટે જગ્યા બની શકે. તો ટૂંકમાં, પેશીઓ બનાવવાથી લઈને બીમારીઓ સામે લડવા સુધી આપણા શરીરમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે, એની પાછળ આ નાના નાના પણ અથાગ કાર્યકરોનો જ હાથ છે. સાચું કહીએ તો કોષનું જીવન એ જ આપણા શરીરનું જીવન છે. આપણી આ સફર અહીં પૂરી થાય છે. પણ જતા પહેલાં એક વાત વિચારતા જજો. જો આપણા માત્ર એક કોષમાં આખા માનવ શરીરની બ્લૂપ્રિન્ટ છુપાયેલી હોય, તો આ સૂક્ષ્મ દુનિયામાં હજુ એવા કેટલાય અકલ્પનીય રહસ્યો હશે, જેની શોધ થવાની હજુ બાકી છે. ખરું ને?